હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ અસાઇનમેન્ટ છે સોલ્વ કરવાના છીએ. એની અંદર જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એની અંદર આપણે જોવાના છીએ. તો આવું આપણને ચિત્ર આપેલું છે. આ ચિત્ર ઉપરથી આપણને વાક્ય લખવાનું છે. તો અહીંયા સેમ ટુ સેમ વાક્ય છે, ઘણા ઇઝી છે, એ આપણે જોઈશું. હો ને? તો આ પિક્ચર શાનું છે? બર્થડે પાર્ટીનું. તેમ લખવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. હો ને? ધીસ એટલે કે આ, ઇઝ એટલે કે છે, પિક્ચર ઓફ બર્થડે પાર્ટી એટલે કે જન્મ દિવસનું શું છે? આ ચિત્ર છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ રિબન્સ એન્ડ બલૂન્સ. ધ રૂમ એટલે કે આ જે રૂમ છે ઇઝ ડેકોરેટેડ એટલે કે શણગારેલો હતો વિથ રિબન્સ એન્ડ બલૂન્સ એટલે કે રિબિન અને બલૂન એટલે કે દોરીઓ અને ગુબ્બારાથી એને શું કરવામાં આવ્યું છે? શણગારવામાં આવ્યો છે. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ રૂમ. ધેર એટલે કે ત્યાં આગળ, આર એટલે કે છે, મેની ચિલ્ડ્રન એટલે કે ઘણા બધા બાળકો, ઇન ધ રૂમ એટલે કે આ રૂમમાં ઘણા બધા બાળકો છે, તમે જોઈ જ શકો છો. હે, દે આર વેરિંગ બર્થડે કેપ્સ. દે એટલે કે તેઓએ, આર વેરિંગ એટલે કે પહેરેલી છે, બર્થડે કેપ્સ એટલે કે જન્મ દિવસની જે ટોપી હોય એ ટોપીઓ આ લોકોએ પહેરેલી છે. કેપ્સ એટલે ટોપી થાય. ઓકે. ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ. ધેર એટલે કે ત્યાં, ઇઝ એટલે કે છે, અ કેક એટલે કે કેક, ઓન ધ ટેબલ એટલે કે ટેબલની ઉપર શું છે? કેક છે. ઉપર એટલે આવે ઓન. ધેર આર સમ કેન્ડલ્સ ઓન ધ કેક. ધેર આર સમ કેન્ડલ્સ એટલે કે કેટલીક શું છે? ત્યાં મીણબત્તી છે. કેન્ડલ્સ એટલે કે મીણબત્તી છે. ઓન ધ કેક એટલે કે કેકની ઉપર. ધેર આર મેની ગિફ્ટ્સ ઓન ધ ટેબલ. ધેર આર એટલે કે ત્યાં આગળ, મેની ગિફ્ટ્સ એટલે કે ઘણા બધા ગિફ્ટો છે, ઓન ધ ટેબલ એટલે કે ટેબલની ઉપર. હે ને? તમે લોકો જોશો અહીંયા આગળ ટેબલ ઉપર શું છે? ઘણા બધા ગિફ્ટ મૂકેલા છે. આર્યા સમ ગિફ્ટ્સ આર લેઇંગ ઓન ધ ફ્લોર. કેટલાક ગિફ્ટો આર લેઇંગ એટલે કે પડ્યા છે, ઓન ધ ફ્લોર એટલે કે જમીનની ઉપર, જમીન ઉપર મૂકેલા છે. સાઈડમાં જો અહીંયા આગળ કાર્ડ ને બધું મૂક્યું છે. વન લેડી ઇઝ સર્વિંગ ડ્રિંક્સ. એક જે સ્ત્રી છે, સર્વિંગ એટલે કે આપી રહી છે, ડ્રિંક્સ એટલે કે જો પીણું, હો ને, ડ્રિંક્સ એટલે કહેવાય પીવાનું કંઈક આપી રહ્યા છે. વાઇલ એટલે કે જ્યારે, અનધર એટલે કે બીજી જે સ્ત્રી છે એ સર્વિંગ એટલે કે આપી રહી છે, સ્નેક્સ એટલે કે નાસ્તો. ઓકે. અ મેન હેઝ અ બકેટ ઓફ ફ્લાવર્સ ઇન હિઝ હેન્ડ. અ મેન એટલે કે એક માણસ છે, અ બકેટ ઓફ ફ્લાવર્સ એટલે કે એની પાસે શું છે? ફૂલોનો ગલદસ્તો છે. ઇન હિઝ હેન્ડ એટલે કે તેના હાથની અંદર. એન્ડ અ કેમેરા અને કેમેરો છે. અરાઉન્ડ હિઝ નેક તેના ગળાની ફરતે શું છે? કેમેરો રાખેલો છે. ઓકે. જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હોય વિડીયોની અંદર, તમે આને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને શેર પણ વધારેમાં વધારે કરો. થેન્ક યુ.